જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે સ્ટેટિસ્ટિક્સનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ફર્સ્ટ ચેપ્ટર પાર્ટ 1નું કમ્પ્લીટ કરી દીધું, પાર્ટ 2નું સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે, રાઈટ. હવે આપણે સ્ટેટિસ્ટિક્સનું પાર્ટ 1નું થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. થર્ડ ચેપ્ટર શું છે? લિનિયર રિગ્રેશન. થોડાક આપણે એના પહેલાં કન્સેપ્ટ સમજી લઈએ અને ત્યાર પછી આપણે આગળ એનું ડિટેલ કરીશું. સૌથી પહેલાં આપણે એની કન્સેપ્ટ સમજી લઈએ. હવે જો મને એક વસ્તુ કહો કે આપણે સેકન્ડ ચેપ્ટર ફાઇન્ડ કર્યું કે નહીં કર્યું? સેકન્ડ ચેપ્ટરમાં આપણે ફાઇન્ડ શું કર્યું? આર એટલે R is equals to R એટલે rank. ના, R is equals to R is equal to correlation coefficient. Correlation coefficient. હું ફરીથી રિપીટ કરું છું. આપણે સેકન્ડ ચેપ્ટરમાં શું શોધ્યું? R ફાઇન્ડ. R એટલે શું? Correlation. રેન્ક નથી, કોરિલેશન કોએફિશિયન્ટ. રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ પણ ખરું, પણ R નો મતલબ કોરિલેશન કોએફિશિયન્ટ. બરાબર છે. હવે આપણને કોરિલેશન કોએફિશિયન્ટ શું બતાવે છે કે એક વેરિયેબલ, માની લો કે કોઈ પણ બે વેરિયેબલ છે, એક વેરિયેબલ x છે, બીજું વેરિયેબલ y છે. આ બંને વેરિયેબલ વચ્ચે શું સંબંધ છે, રાઈટ? એ બંને વચ્ચેની સ્ટ્રેન્થ શું છે એ આપણને બતાવે છે. અને એ બંને વેરિયેબલ વચ્ચે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે, આપણે સમજ્યા છીએ, રાઈટ. જ્યારે બે વેરિયેબલ વચ્ચે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ હોય ત્યારે આપણે કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા. હા, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, યસ, બરાબર છે. ત્યારે આપણે કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા. એટલે બે વેરિયેબલ આવ્યા, એક્સ અને વાય, એમની વચ્ચે કયો સંબંધ છે? કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે. હું એક એક્ઝામ્પલ આપું, જેમ કે ક્રોપ પ્રોડક્શન અને રેઇનફોલ. રેઇનફોલ જો સારો થશે તો ક્રોપ પ્રોડક્શન પણ સારું થશે. એટલે રેઇનફોલ કોઝ છે અને સારું ક્રોપ પ્રોડક્શન ઇફેક્ટ છે. એવું પોઝિટિવ નેગેટિવની વાત નથી કરતા આપણે, કોઝ ઇફેક્ટ રિલેશનશિપ છે. સમજાયું કે નહીં સમજાયું? કોરિલેશનની -1 to 1 ની વચ્ચે વેલ્યુ આવતી હતી. હવે એ જે વેલ્યુ આવતી હતી એ શું બતાવે છે આપણને? ક્લોઝનેસ ઓફ બિટવીન કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ બિટવીન ટુ વેરિયેબલ. કેટલું ક્લોઝ છે. માની લો કે તમે 0.9 ની એટલે કે 1 ની નજીક આવતું હતું તો તમે શું કહેતા હતા? હાઈલી પોઝિટિવ કોરિલેશન. બરાબર છે. હવે 1 ની નજીક આવતું હોય એટલે એ બંને વચ્ચેનું કોઝ ઇફેક્ટ રિલેશનશિપ બહુ જ સ્ટ્રોંગ છે, બહુ જ સ્ટ્રોંગ છે. પોઝિટિવ તો ખરું જ, પણ એમની વચ્ચે ક્લોઝનેસ વધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમની વચ્ચે શું છે? ક્લોઝનેસ વધારે છે. પણ માની લો કે -1 ની નજીક આવે છે તો હાઈલી નેગેટિવ કોરિલેશન. તો એમની વચ્ચે પણ ક્લોઝનેસ તો છે જ, પણ નેગેટિવ છે. અને જો 0 ની નજીક આવે છે તો ક્લોઝનેસ ઓછી છે. એટલે એનો અર્થ શું થયો કે એમની વચ્ચે કોરિલેશન કોએફિશિયન્ટ ઓછું છે. બરાબર છે કે નહીં? ખબર ખ્યાલ આવ્યો કે નહીં આવવાની અંદર, રાઈટ? હવે મને એક વસ્તુ કહો કે આટલું જાણવું શું સફિશિયન્ટ છે? નથી સફિશિયન્ટ. પણ તમને હું એવું કહું કે આટલો વરસાદ પડે, માની લો કે 80 સેન્ટીમીટર જેટલો આખા સિઝનનો વરસાદ પડી ગયો, 80 સેન્ટીમીટર જેટલો, તો ક્રોપ પ્રોડક્શન ટોટલ આટલું થયું. તો 100 સેન્ટીમીટર વરસાદ પડે તો કેટલું થશે? આવું જો જાણવા મળે તો આપણને કેવી મજા આવે? બરાબર છે કે નહીં? એટલે અહીંયા આપણી પાસે બે વેરિયેબલ છે, એક્સ વેરિયેબલ અને વાય વેરિયેબલ. આપણી પાસે એક્સ વેરિયેબલની વેલ્યુ છે, માની લો કે 2 છે, 5 છે, 8 છે, 11 છે, અને એને રિલેટેડ વાય વેરિયેબલની વેલ્યુ છે 11 છે, 30 છે, પછી અહીંયા 50 છે, અને અહીંયા માની લો કે 10 છે. આવી રીતની કોઈક વેલ્યુ છે. બરાબર છે. હવે આપણે જે વેલ્યુ લીધી છે એ ટોટલ જે ઓબ્ઝર્વેશન છે એમાંથી અમુક 5 વેલ્યુ લીધી છે. બરાબર છે. આપણી પાસે જે ટોટલ ઓબ્ઝર્વેશન છે એમાંથી ખાલી 5 વેલ્યુ લીધી છે, એટલે કે સેમ્પલ લીધો છે, એવું જ કહેવાય ને, રાઈટ? આપણે શું લીધું છે? સેમ્પલ લીધો છે. હવે સેમ્પલ લીધો છે તો હવે 2 હોય, એક્સની વેલ્યુ જો 2 હોય તો વાયની વેલ્યુ 11 છે. એક્સની વેલ્યુ 5 હોય તો વાયની વેલ્યુ 30 છે. પણ એક્સની વેલ્યુ 3 હોય તો વાયની વેલ્યુ કેટલી? એ આમાં છે નથી. તો એ જાણવું જરૂરી ખરું કે નહીં? એ જાણવું જરૂરી ખરું. તો આના માટે થઈને આપણે લિનિયર કોરિલેશન
લિનિયર રિગ્રેશન લાઇન ફાઇન્ડ આઉટ કરીશું. એ શેનાથી ફાઇન્ડ આઉટ થશે? લિનિયર રિગ્રેશનથી. સમજાયું? હવે જો લાઇન આવ્યું એટલે લાઇન સ્ટ્રેટ લાઇન જ હોય, સીધી જ હોય તો જ લાઇન કહેવાય ને. બરાબર. હવે તમે લોકો 11thમાં એક વસ્તુ લોઅર સ્ટાન્ડર્ડમાં 9th 10thમાં શીખ્યા છો. જો હું એક ઇક્વેશન લખું છું, ધ્યાનથી સમજજો. હા, એટલે તમને આ લાઇન વિશે ખબર પડી જશે. ઉપર આને જય શ્રી કૃષ્ણ ના લખ્યું તમે. ચલો, લાઈન આપણે શું કહેવાય? હા, તમે 9th 10thની અંદર આ ઇક્વેશન શીખ્યા હશે. જોઈ લો. 10x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 50. આવી ઇક્વેશન હતી કે નથી? આવું હતું. અને આના ઉપરથી તમે x અને y ની વેલ્યુ મૂકી અને તમે લાઈન ડ્રો કરતા હતા, ગ્રાફ ડ્રો કરતા હતા કે નતા કરતા? 9th 10thમાં આવું શીખ્યા છો. હવે જો, હવે આની અંદરથી આપણે જોઈએ તો કોમન શું નીકળે છે? જો 5 કોમન નીકળશે બધી બાજુથી. 5 કોમન નીકળશે. હવે 5 નીકળશે તો અહીં કેટલા રહ્યા? 2x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 50. અરે 10. યસ 10 રહ્યા કે નહીં? હવે અને આપણે શું કહેવાય, ડ્રો કરવાનો ટ્રાય કરીએ. એક્સ અને વાય ઉપર ડ્રો કરવાનો ટ્રાય કરીએ. બેટા ધ્યાન છે બધાનું? હા, એક્સ અને વાય ઉપર ડ્રો કરવાનો ટ્રાય કરીએ. માની લો કે વાય 0 કરી દઈએ. આપણે એઝ્યુમ જ કરવાનું ને આની અંદર. એક્સ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ નંબર લો અને એના ઉપરથી વાયનો નંબર ફાઇન્ડ આઉટ કરતા હતા. યાદ આવે છે તમને? હવે વાય 0 કરી દઈએ. વાયને શું લીધા? 0. તો એક્સ કેટલા થશે? y0 લીધા તો 2x ઇઝ ઇક્વલ ટુ 10 થયા કે નહીં થયા? તો x ઇઝ ઇક્વલ ટુ 10/2 થશે કે નહીં થશે? તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 5. એટલે જો y0 આ y છે અને આ x છે. જો ધ્યાનથી સમજજો. હા, આ ઓરિજિન અહીંયા 1 2 3 4 અને 5. y0 તો x કેટલા? 5 થાય. તો અહીંયા પોઈન્ટ આવશે. ઓકે. હવે મને કહો, હવે હું x0 કરું છું તો y કેટલા? 10. હવે 10 ચલો માની લો કે અહીંયા છે. તો આ લાઈન થઈ ગઈ કે ના થઈ ગઈ? બંનેને પોઈન્ટને જોઈન્ટ કરીશું તો લાઈન થઈ ગઈ. હવે તમે કોઈ પણ વેલ્યુ મૂકશો તો આ લાઈન ઉપર જ એક્ઝેક્ટ આવશે. અહીંયા તમે માની લો કે y ઇઝ ઇક્વલ ટુ 2 લેશો તો એક્ઝેક્ટ આ લાઈન ઉપર જ એની વેલ્યુ x ની આવશે. સમજાયું? આવું આપણે કયા સ્ટાન્ડર્ડમાં શીખ્યા છીએ? 9th 10thમાં શીખ્યા છીએ. હવે મારો એક ક્વેશ્ચન છે. હવે આ લાઈન આપણે ડ્રો કરી દીધી. લાઈન ડ્રો કરી દીધી. આપણી પાસે 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? એ છે 2 x ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? 10 હશે. બરાબર? સોરી, x ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો y ઇઝ ઇક્વલ ટુ 11 છે. રાઈટ? આની ઇક્વેશન આ નથી. પણ હું હવે અહીંયા હું એવું કહું કે x ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો y કેટલા હશે? તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે ના કરી શકો? બોલો, યસ ઓર નો? બરાબર? આપણી પાસે હોય કે ના હોય? સેમ એવી જ રીતે આપણી પાસે અહીંયા x ની વેલ્યુ આપેલી છે, y ની વેલ્યુ આપેલી છે. જો એની આવી રીતે લાઈન આપણે બનાવી દઈએ, એની આપણે શું બનાવી દઈએ? લાઈન બનાવી દઈએ. બરાબર છે? લાઈનની ઇક્વેશન બનાવી દઈએ અને એના ઉપરથી આપણે જો માની લઈએ કે અહીંયા 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા, અહીંયા 7 ઇઝ ઇક્વલ ટુ કેટલા, ફાઇન્ડ આઉટ કરી શકીએ કે ના કરી શકીએ? અને આ જે લાઈન બનાવવાનું છે ને એને રિગ્રેશન લાઈન કહેવાય. એને શું કહેવાય? રિગ્રેશન લાઈન. એટલે આપણે અહીંયા શું કરીશું? આપણે આ ચેપ્ટરની અંદર આવી રીતે રિગ્રેશન લાઈન બનાવીશું. બોલો, ખ્યાલ આવ્યો? રિગ્રેશન લાઈન અલ્ટિમેટલી છે શું એ ખબર પડી તમને? એટલે આ જે થયું ને એ રિગ્રેશન લાઈન થઈ. ક્લિયર? પાક્કું? હવે જો રિગ્રેશન લાઈનની અંદર અહીંયા તમે ઇક્વેશન જો જોવા જઈએ તો આપણે જોયું કે આપણી પાસે x ની વેલ્યુ આપેલી હોય અને y ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. કઈ વેલ્યુ આપેલી છે? x ની વેલ્યુ આપેલી હોય અને y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. રાઈટ? ઓકે. હવે આ બે વેરિયેબલ છે. મેં તમને હમણાં જ કહ્યું હતું કે શું કહેવાય, રેઇનફોલ અને ક્રોપ પ્રોડક્શન.
કોઝ ઇફેક્ટ રિલેશન હતી. આમાંથી એક વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ છે અને બીજું વેરિયેબલ ડિપેન્ડન્ટ છે. યસ. કયું છે ઇન્ડિપેન્ડન્ટ? ઇન્ડિપેન્ડન્ટ રેન છે. રેનફોલ કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ડિપેન્ડન્ટ Crop production છે. રેનની ઉપર ડિપેન્ડ છે. યસ, ક્રોપ પ્રોડક્શન રેનની ઉપર ડિપેન્ડ છે. સમજાયું કે નહીં સમજાયું? એટલે રેનની ઉપર, એટલે આની અંદર એક વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ હોય અને બીજું વેરિયેબલ ડિપેન્ડન્ટ હોય. એટલે આપણને રેનફોલ કેટલો છે એ આપણને ખબર છે, પણ ક્રોપ પ્રોડક્શન કેટલું થશે આપણને ખબર નથી. તો આપણે રેનફોલ ઉપરથી ક્રોપ પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો એના માટે થઈને આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? રિગ્રેશન લાઇન પ્રિપેર કરીશું. ઓકે. ખબર પડી Yes. રિગ્રેશન લાઇન શું છે? Yes. ઓકે. હવે જો રિગ્રેશન જે લાઇનનું મોડેલ છે, રિગ્રેશન લાઇનનું એક મોડેલ છે, એને આપણે રિગ્રેશન લાઇનનું મોડેલ કહીએ. હવે રિગ્રેશન લાઇનનું મોડેલ છે y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ, આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ, ગામા. નહીં ગામા નથી, આલ્ફા આલ્ફા બીટા અને હા, ગામા. આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. યુ. યસ, સ્મોલ યુ. બેટા સીધો બેસને. આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. સર એક્સ આવો ના કરશો, ઇન્ટુ જેવું લાગે છે એટલે પેલો એક્સ કરો. એક્સ કેપિટલ એક્સ હશે એટલે આ કેપિટલ છે. સર ઇન્ટુ જેવું લાગે છે. ઇન્ટુ જેવું નહીં લાગે, કેપિટલ એક્સ, ડિઝાઇન કરે છે. કેપિટલ એક્સ. બરાબર છે. હવે જો આલ્ફા અને બીટા બંને કોન્સ્ટન્ટ છે. આલ્ફા અને બીટા શું છે? કોન્સ્ટન્ટ છે. આલ્ફા અને બીટા શું છે? કોન્સ્ટન્ટ છે. હવે અહીંયા આની આપણે જો લાઈન ડ્રો કરીએ, લાઈન બનાવીશું, તો અહીંયા આપણે બધી જ વેલ્યુ લીધી છે? અમુક પાર્ટ લીધો છે, બધી જ વેલ્યુ લીધી નથી. અમુક. એટલે આ એક એસ્ટિમેટેડ વેલ્યુ છે અને આના આધારે જો આપણે રિગ્રેશન લાઈન બનાવીશું તો શું એ પરફેક્ટ હશે? ના. પરફેક્ટ નહીં હોય. હવે આની જે લાઈન છે એ આપણે ચલો સમજી લઈએ, એપ્રોક્સિમેટ કંઈક આવી લાઈન છે અને આની આજુબાજુ પોઈન્ટ આપે છે. ઓકે. આમાં લાઈનની ઉપર પણ પોઈન્ટ હશે, લાઈનની નીચે પણ હશે અને લાઈન ઉપર પણ હશે. લાઈનની ઉપર પણ પોઈન્ટ હશે, લાઈનની નીચે પણ હશે અને લાઈનના પોઈન્ટ ઉપર હશે. હવે મેં તમને આગળ કહ્યું હતું કે આપણે એક્સ અને વાયની જે ઇક્વેશન આપણે કરી હતી એની અંદર એક્ઝેક્ટ લાઈન ઉપર જ બધા પોઈન્ટ આવતા હતા. યસ. એ જે ઇક્વેશન હતી એમાં બધા પોઈન્ટ એના ઉપર આવતા હતા, લાઈન ઉપર જ પોઈન્ટ આવતા હતા. હવે જો લાઈનની ઉપર અથવા નીચે પોઈન્ટ આવે તો મિસ્ટેક છે એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે અહીંયા પણ લાઈનની નીચે પોઈન્ટ આવે છે અને લાઈનની ઉપર પણ પોઈન્ટ આવે છે તો એ એરર છે એવું કહેવાય કે ના કહેવાય? એરર છે એવું કહેવાય. અને આપણા સ્ટેટિસ્ટિક્સની અંદર પરફેક્શનની જરૂર નથી, એસ્ટિમેશનની જરૂર છે. એટલે આપણા સ્ટેટિસ્ટિક્સના જે ઓબ્ઝર્વેશન આવે છે એ એકચ્યુઅલ સાથે કમ્પેર કરીશું તો એમાં એરર હોવાના ચાન્સ ખરા. એટલે સર સ્ટેટિસ્ટિક્સમાં કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી હોતી, એ એઝમ્પશન હોય છે. એઝમ્પશન નથી હોતું, એસ્ટિમેશન હોય છે. એટલે પરફેક્ટ નથી. પરફેક્ટ સ્ટેટિસ્ટિક્સ એ મેથેમેટિક્સ નથી. એટલે એમાં પરફેક્શન વેલ્યુ ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણે એક ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં લઈને આપણે લઈએ અને એક ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં લઈને કરવાની જરૂર નથી. આપણને એસ્ટિમેશન મળી ગયું તો બહુ થઈ ગયું, અનુમાન મળી ગયું અને લગભગ આપણે સ્ટેટિસ્ટિકલ ટૂલ્સનો યુઝ કરીએ તો એ જે એસ્ટિમેશન મેળવીએ એ લગભગ પરફેક્ટ મેળવીએ. રાઈટ. એટલે આ પણ આ જે છે એને આપણે કહીશું, એને આપણે શું કહીશું? લિનિયર રિગ્રેશન મોડેલ. y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. અને શું કહીશું? લિનિયર રિગ્રેશન મોડેલ. અને આ લિનિયર રિગ્રેશન મોડેલ ઉપરથી આપણે એટલે કે આ જે લાઈન ઉપરથી આપણે જ્યારે આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ અને એની જે લાઈન આવે છે તો એની અંદર એરર હોવાના ચાન્સ છે. અને આ યુ જે ફેક્ટર છે ને એ એરરનો ફેક્ટર છે. યુ જે ફેક્ટર છે શું છે? એરરનો ફેક્ટર છે. તમને એક્ઝામની અંદર પૂછાય છે કે લિનિયર રિગ્રેશન મોડેલ એક્સપ્લેન કરો. 2 માર્ક અથવા 1 માર્કમાં પૂછાય છે. વન લાઇનર કે હા, વન લાઇનર, MCQ 2 માર્ક્સમાં પણ કોઈક વખત પૂછી કાઢે છે. તો હા, હવે શું લખીશું આપણે? લિનિયર રિગ્રેશન મોડેલ શું થયું? y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ.
એ શું છે? કોન્સ્ટન્ટ છે. સોરી, આલ્ફા શું છે? કોન્સ્ટન્ટ છે. બીટા શું છે? કોન્સ્ટન્ટ છે. આ જે એક્સ છે એ શું છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. અને વાય જે છે એ શું છે? વાય શું છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. અને યુ જે છે એ શું છે? એરરનો ફેક્ટર છે. બરાબર છે. હવે અહીંયા જો આપણે કોઈ પણ ઇન્ફોર્મેશનથી રિગ્રેશન લાઈન લીધી, એના પોઈન્ટ લીધા, તો અહીંયા આ પોઈન્ટની નીચે વેલ્યુ આવી તો આ એરર થઈ કે ના થઈ? આ પોઈન્ટની ઉપર આવ્યું તો આ એરર થઈ કે ના થઈ? બરાબર છે. એટલે એકચ્યુઅલ કરતાં હવે આની અંદર એકચ્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા જઈશું તો મિસ્ટેક હશે. બરાબર છે. એકચ્યુઅલ ફાઇન્ડ આઉટ કરવા જઈશું તો મિસ્ટેક હશે, અહીંયા એરર આવશે. સમજાયું કે નહીં સમજાયું? આ એરરનો જે ફેક્ટર છે એ યુ છે. એટલે આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર કોઈ પણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો મોટાભાગે એમાં એરર હોવાના ચાન્સ છે. તો અહીંયા આપણે રિગ્રેશન મોડલની જે લાઇન પ્રિપેર કરીશું એમાં પણ એરર હોવાના ચાન્સ છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જે યુઝ થયો છે કેપિટલનો યુઝ થયો છે. કેપિટલનો યુઝ સ્ટેટિસ્ટિક્સમાં ક્યારે થાય? કે જ્યારે આપણે એકે એક ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં લઈને કેલ્ક્યુલેશન કરીએ. પણ આપણે એક ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં લઈને કેલ્ક્યુલેટ નથી કરતા. આપણે શું લઈએ છીએ? એસ્ટિમેશન લઈએ છીએ. હવે જ્યારે એસ્ટિમેશન લેતા હોઈએ ત્યારે આપણે કેપિટલનો યુઝ નથી કરતા. શેનો યુઝ કરીએ છીએ? સ્મોલ લેટરનો યુઝ કરીએ છીએ. શેનો યુઝ કરીએ છીએ? સ્મોલ લેટરનો યુઝ કરીએ છીએ. હવે જો હું અહીંયા લખું છું, ધ્યાનથી સમજો. હવે આપણે ધીરે રહીને એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ. રિગ્રેશન મોડલ યાદ રહ્યું તમને? સોરી, લિનિયર રિગ્રેશન મોડલ યાદ રહ્યું? શું છે લિનિયર રિગ્રેશન મોડલ? y ઇઝ ઇક્વલ ટુ પ્લસ યુ. આલ્ફા શું છે? કોન્સ્ટન્ટ. બીટા કોન્સ્ટન્ટ છે. એક્સ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, વાય ડિપેન્ડન્ટ વેરિયેબલ, એરર ફેક્ટર છે. બરાબર છે. હવે જ્યારે આપણને એક્ઝામ્પલ આપેલો હશે ત્યારે આપણી પાસે પણ એક લાઈન હશે, y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. અહીંયા કેપ કેમ લગાવી? એસ્ટિમેશન છે. જ્યારે પણ એસ્ટિમેશન હોય ત્યારે કેપ આવે. પરફેક્ટ નથી. માની લો કે હું એવું લખું x બાર કેપ, આનો મતલબ શું થયો? આ x બારનું એસ્ટિમેશન છે અને કેપ નથી તો એ પરફેક્ટ છે. સેમ એવી રીતે કેપિટલ એક્સ બાર હોય અને સ્મોલ એક્સ બાર હોય એનો ડિફરન્સ ખબર છે? કેપિટલ એક્સ બાર એટલે શું? એક ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં લઈને આપણે એક્સ બાર ફાઇન્ડ આઉટ કર્યો છે. અને આ સ્મોલ એક્સ બારનો મતલબ શું થયો? આપણે સ્મોલ એક્સ બાર એટલે શું? સ્મોલ એક્સ બાર એટલે આપણે સેમ્પલ લીધો છે. હવે બોલ, શું પૂછશો? અમુક પાર્ટ લઈએ એવું કહેવાય, એને સેમ્પલ કહેવાય. એટલે આપણે શું લીધું છે? સેમ્પલ લીધો છે. એટલે હવે જો આપણે જે ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવાની છે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. હવે x કેવો વેરિયેબલ છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. y કેવો વેરિયેબલ છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. હવે મેં તમને આ ઓબ્ઝર્વેશન આપ્યું અને એના ઉપરથી હું તમને એવું કહું કે અહીંયા 7 હોય, x ની વેલ્યુ 7 હોય તો y ની વેલ્યુ કેટલી? આ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો x ની જગ્યાએ અહીંયા તમારે કેટલા લખવાના? 7 લખવાના અને એના ઉપરથી તમારે y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રહે. હવે તમારે પાસે શું હોવું જોઈએ? b હોવું જોઈએ કે ના હોવું જોઈએ? b હોવું જોઈએ. બીજું શું હોવું જોઈએ? a હોવું જોઈએ. એટલે તમારે સૌથી પહેલા વેલ્યુ શું ફાઇન્ડ આઉટ કરવી પડે? b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડે. પછી કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની? a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. પછી તમારે a ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. હવે b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા જે આપણે રેન્ક ની ફોર્મ્યુલા સોરી કોરિલેશન કોએફિશિયન્ટની જે ફોર્મ્યુલા હતી બધી જ એવી જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. શું નહીં આવે? એક હું બોલું છું, એક y નો પોર્શન નહીં આવે. શું નહીં આવે? y નો પોર્શન નહીં આવે. એટલે હવે કયો પોર્શન રહ્યો? x નો પોર્શન રહ્યો. હવે જે x નો પોર્શન રહ્યો એમાંથી રૂટ નીકળી જશે એટલે b મળી ગયો. બધી જ ફોર્મ્યુલાની અંદર હું ફરીથી રિપીટ કરું છું, b ની ફોર્મ્યુલા માટે ગોખવાની જરૂર નથી. આપણે કોરિલેશન કોએફિશિયન્ટની જેટલી પણ ફોર્મ્યુલા આવી, r ની જેટલી પણ ફોર્મ્યુલા આવી, એની અંદરથી y નો પોર્શન નીકળી જશે. બીજું x ની અંદરથી રૂટ નીકળી જશે. એટલે આપણને કંઈ
શેની ફોર્મ્યુલા મળી ગઈ? બીની ફોર્મ્યુલા મળી ગઈ. બરાબર છે. તો મારે ફોર્મ્યુલાનું લિસ્ટ લખાવવાની જરૂર લાગે તમને? કોઈ જરૂર નથી. તમે સેકન્ડ ચેપ્ટરની બધી જ ફોર્મ્યુલા તમને રેડી છે. આપણે સેકન્ડ ચેપ્ટરની સ્ટાન્ડર્ડ 3 ફોર્મ્યુલા કઈ સ્ટાન્ડર્ડ 3 ફોર્મ્યુલા? એક x માઇનસ એક્સ બાર વાળી, પછી xy વાળી અને uv વાળી. R is equals to n sigma xy minus sigma x sigma y upon under root of n sigma x square minus sigma x whole square into under root of n sigma y square minus sigma y whole square. હવે આની અંદરથી આપણે કયો પોર્શન નીકળી જશે? y નો પોર્શન નીકળી જશે અને નીચેથી રૂટ નીકળી જશે. ચલો હવે b ની ફોર્મ્યુલા બોલવી હોય તો કઈ રીતે બોલીશું? B is equal to n sigma xy minus sigma x sigma y upon x square n sigma x square minus sigma x whole square. ક્લિયર? y નો પોર્શન નીકળી ગયો. હવે uv વાળી ફોર્મ્યુલા બોલો. n sigma uv પહેલા r થી બોલ. r is equal to n sigma uv minus sigma u sigma v divided by under root of n sigma u square minus sigma u no whole square into under root of v sigma u n sigma v square minus sigma v no whole square. રાઈટ. હવે અહીંયા b ની ફોર્મ્યુલા બોલવી હોય તો કયો પોર્શન નીકળી જશે? y નો પોર્શન નીકળી જશે. હા, એટલે v વાળો અને u નો અંડર રૂટ નીકળી જશે. ચલો બોલો b ની ફોર્મ્યુલા. b is equal to n sigma uv minus sigma u sigma v divided by n sigma u square minus sigma u no whole square. બરાબર. હવે આ બધી ફોર્મ્યુલા લખવાની જરૂર ખરી? આ બધી ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. હવે a ની ફોર્મ્યુલા શું થશે? a is equal to y bar minus bx bar. બરાબર. હવે બોલશો નહીં, હું બોલું પર ત્યારે. a ની ફોર્મ્યુલા શું થશે? y bar minus bx bar. રાઈટ. ફરીથી બોલો. y bar minus bx bar. એટલે પહેલેથી બોલો. a is equal to y bar minus bx bar. હવે તમને આવી રીતે વેલ્યુ આપેલી હોય, હવે મને કહો y bar શોધતા આવડે? આવડે. x બાર શોધતા આવડે? આવડે. અહીંયા b શોધી કાઢ્યું તો આના ઉપરથી તમને a શોધતા આવડે? મળી જાય. હા, ઓકે. હવે આપણે જ્યારે રિગ્રેશન લાઈન ફાઇન્ડ આઉટ કરીશું y કેપ, ત્યારે તમારી પાસે a આવી ગયો, b આવી ગયો અને x તો એક્ઝામ્પલમાં આપેલું જ હશે. તો ચેપ્ટર પૂરું. સમજાયું કે નહીં સમજાયું? એટલે આ ચેપ્ટરની અંદર કોઈ જ કરતા કોઈ જ દમ નથી. બરાબર છે. એકદમ પપલા જેવું ચેપ્ટર છે. ફટાફટ આપણે ઝડપથી પતાવી દઈએ. બરાબર છે. ક્લિયર? આટલી સમજણ પડી ગઈ? હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. રાઈટ. તમને ફોર્મ્યુલા આવડી ગઈ બધી? રાઈટ. ફોર્મ્યુલા આવડી ગઈ એન્ડ ઓન ધ બેસિસ ઓફ એક્ઝામ્પલ કેવી રીતે સ્ટાર્ટ કરવાના એ આપણે જોઈએ. જો પેજ નંબર 120 ઇલસ્ટ્રેશન નંબર 1. જો હું રીડ કરું, તમારું ધ્યાન બુકમાં જ હોવું જોઈએ, મારી સાથે સાથે રીડ કરજો. હા, હવે જો ધ ફોલોઈંગ ઓબ્ઝર્વેશન આર ઓબ્ટેન ફોર ધ લાઈફ ઓફ કાર્સ એન્ડ ધેર એવરેજ એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ ઓફ અ સ્પેસિફિક મોડલ ઓફ અ કાર ઓફ અ પર્ટિક્યુલર કંપની. બરાબર છે. અહીં આપણને આપેલું છે લાઈફ ઓફ કાર અને એવરેજ એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ 1000 રૂપીસ. એટલે અહીંયા જે આપણને આપેલા છે 10 આપેલા છે. કેટલા આપેલા છે? 10,000 છે. 20 આપેલા છે. કેટલા છે? 20,000 છે. રાઈટ. એટલે અહીંયા આપણને જે વેલ્યુ આપેલી છે શેમાં આપેલી છે? થાઉઝન્ડ્સમાં આપેલી છે. ઓકે. હવે જો ઓપ્ટેન રિગ્રેશન લાઈન લો. શું ઓપ્ટેન કરવાનું છે? રિગ્રેશન લાઈન. હવે રિગ્રેશન લાઈન માટે થઈને આપણે વાય કેપ કહીશું. રિગ્રેશન લાઈનને શું કહીશું? વાય કેપ કહીશું. ઓપ્ટેન રિગ્રેશન લાઈન ઓફ મેન્ટેનન્સ કોસ્ટ. હવે મેન્ટેનન્સ કોસ્ટ કયું વેરિયેબલ છે? x છે કે y છે? મેન્ટેનન્સ કોસ્ટ y છે. એટલે અહીંયા રિગ્રેશન લાઈન ઓફ y ઓન ધ લાઈફ ઓફ કાર્સ. લાઈફ ઓફ કાર્સ કયું વેરિયેબલ છે? x છે. એટલે y ઓન x લાઈન થઈ કે ના થઈ? કઈ લાઈન થઈ? y ઓન x લાઈન થઈ. ઓકે. એન્ડ ઓલ્સો એસ્ટિમેટ ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇફ ધ લાઈફ ઓફ કાર ઇઝ 10 years. અને બીજું આપણને શું પૂછ્યું છે? x ની વેલ્યુ આપેલી છે. x કેટલા હોય? 10 years હોય ત્યારે શું છે? રાઈટ. હવે જો હું અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરું છું. આપણે જેવી રીતે
સેકન્ડ ચેપ્ટરમાં સોલ્વ કરતા હતા સેમ એવી જ રીતે છે. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે લખતા હતા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, વાય ઇઝ ઇક્વલ ટુ શું છે, અને પછી શું લખતા હતા ટેબલ ફોર રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન. અને ત્યાર પછી આપણે એક્સની વેલ્યુ લખતા હતા, વાયની વેલ્યુ લખતા હતા, એક્સ બાર ફાઇન્ડ આઉટ કરતા હતા, વાય બાર ફાઇન્ડ આઉટ કરતા હતા. રાઈટ, આટલું ફાઇન્ડ આઉટ કરી અને તમે સ્ટોપ થઈ જાઓ. હું પણ બોર્ડ પર લખું છું, તમે પણ જોડે જોડે લખો. ચલો ફટાફટ કરો, ફટાફટ કરો. ચલો હા, તમે લખો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું આપણે? એક્સ વેરિયેબલ કયો છે? લાઈફ ઓફ યર્સ, સોરી લાઈફ ઓફ કાર્સ, લાઈફ ઓફ કાર્સ, લાઈફ ઓફ કાર્સ ઇન યર્સ. વાય ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? એવરેજ એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ, એવરેજ. હા હા લખો લખો. લખીએ? હા હા, તો ના પડે છે. મેં કહું તો ખરું, તમે પણ મારી જોડે જોડે લખો. આવું ઇન્સ્ટ્રક્શન તો આપી. તો એવરેજ એન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ શેમાં છે? 1000 રૂપીસ. રાઈટ, ક્યાં સુધી લખવાનું તમારે? એક્સ અને વાય, એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ કરી આપવાનું છે મારા કરતાં પહેલાં. પછી શું લખીશું? ટેબલ ફોર રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન, ટેબલ ફોર રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન્સ. અહીં આપણે એક્સ લખીશું અને વાય લખીશું. હવે એક્સ અને વાય લખો ત્યાર પછી ઓછામાં ઓછી 2 લાઈન તો છોડી જ દેવાની કમસે કમ. રાઈટ, એક્સની વેલ્યુ કેટલી? 2468, 2468. વાયની વેલ્યુ 10, 20, 25, 30, 10, 20, 25, 30. રાઈટ, હવે અહીં આપણે લખી દઈશું સિગ્મા એક્સ અને સિગ્મા વાય. મને ફાઇન્ડ આઉટ કરી આપો સિગ્મા એક્સ કેટલો છે અને સિગ્મા વાય કેટલો? સિગ્મા એક્સ 5, સિગ્મા એક્સ 20. સિગ્મા એક્સ 20, મેં એક્સ બાર નથી કહ્યું ભાઈ. સોરી, સિગ્મા એક્સ 20 અને સિગ્મા વાય કેટલો છે? 85. 85. રાઈટ, હવે પછી આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? એક્સ બાર અને વાય બાર. સિગ્મા એક્સ 20 છે અને સિગ્મા વાય કેટલો કીધો તમે? 85. હવે આપણે એક્સ બાર ફાઇન્ડ આઉટ કરીશું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ 20 છે, એન કેટલા છે? 1 2 3 4, 4 છે, તો એક્સ બાર કેટલા આવશે? 5. વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન ઇઝ ઇક્વલ ટુ 85 ડિવાઇડેડ બાય 4. કેટલો આન્સર આવ્યો? એક્સ બાર 5 અને વાય બાર 21.25. 21.25. 21.25. હવે અહીંયા ધ્યાન આપો. સ્ટોપ. સ્ટોપ. અહીંયા ધ્યાન આપો. હવે મને કહો એક્સની વેલ્યુ હોલ નંબર આવ્યો? એક્સ બારની વેલ્યુ હોલ નંબર આવ્યો? વાયની વેલ્યુ હોલ નંબર આવ્યો? ના. તો આપણે એક્સ માઇનસ એક્સ બાર વાળી ફોર્મ્યુલાનો યુઝ નહીં કરી શકીએ. હવે બીજી ફોર્મ્યુલા, બીજી 2 ફોર્મ્યુલા થઈ. એક તો યુવી વાળી ફોર્મ્યુલા થઈ અને એક્સ વાય વાળી ફોર્મ્યુલા થઈ. હવે યુવી વાળી ફોર્મ્યુલા માટે થઈને આપણે વેલ્યુ બહુ જ મોટી હોય ત્યારે અને એક્સ વાય વાળી ફોર્મ્યુલા વેલ્યુ નાની હોય ત્યારે. હવે તમે જો વેલ્યુ બહુ મોટી છે નથી, આનો સ્ક્વેર આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ એમ છે. તો આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરીશું? એક્સ વાય વાળી ફોર્મ્યુલા. હવે જો, હવે લખશો નહીં. હવે આપણે, તમને લોકોને ખબર છે આપણું જે લાઈન છે, રિગ્રેશન લાઈન છે, એની ફોર્મ્યુલા શું છે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. હવે સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? બી ફાઇન્ડ આઉટ કરવું પડશે. બરાબર છે? બીની ફોર્મ્યુલા ચેપ્ટર 2 જેવી જ. શું નહીં? વાયનો પોર્શન નહીં અને રૂટ નહીં. હવે આપણે નક્કી કર્યું કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવો છે? એક્સ વાય વાળી. તો એક્સ વાય વાળી ફોર્મ્યુલા માટે થઈને બી ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? n
સિગ્મા XY માઇનસ સિગ્મા X સિગ્મા Y અપોન અંડર રૂટ નહીં આવે n x સ્ક્વેર માઇનસ સિગ્મા x અહીંયા છે ને આપણે બ્રેકેટ કરી દઈએ. હવે જો આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. સૌથી પહેલાં જો ટેબલમાં ખબર ના પડતી તો ફોર્મ્યુલા પહેલાં લખી દેવાની, પછી ટેબલ નક્કી કરવાનું. હવે જો હવે અહીંયા n ની વેલ્યુ ખબર છે આપણને કેટલી છે? ખબર છે, રાઈટ. આપણી પાસે શું નથી? xy નો સિગ્મા નથી. તો હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? xy. તો અહીંયાથી આ ટેબલથી આપણે x અને y નું મલ્ટિપ્લિકેશન કરીશું તો સિગ્મા xy મળી જશે. એટલે આ પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે સિગ્મા x આપણી પાસે છે, જો આ રહ્યું. સિગ્મા y પણ આપણી પાસે છે, એટલે ઉપરનું બધું પોર્શન છે. હવે નીચેના પોર્શન ઉપર જાઓ. n છે. x સ્ક્વેરનો સિગ્મા છે? નથી. તો હવેનું ટેબલમાં શું લખીશું? x સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર નહીં લખાય, x સ્ક્વેર. અને એનો જે અહીંયા આન્સર આવશે એ લખાશે સિગ્મા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. બરાબર છે. હવે સિગ્મા x છે એનો સ્ક્વેર કરીશું. બસ. એટલે હવે ટેબલની અંદર ખાલી આટલું જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર છે. જો હું ફાઇન્ડ આઉટ કરું છું, હું વિડીયોને પોઝ કરું છું. હવે આ બંને વસ્તુ તમે સેકન્ડ ચેપ્ટરમાં ફાઇન્ડ આઉટ કરેલું છે? યસ ઓર નો? કરેલું છે. તમે તમારી જાતે સોલ્વ કરો. હું વિડીયોને પોઝ કરું છું અને હું અહીંયા સોલ્વ કરું છું, રાઈટ. તમે મને સોલ્વ કરી આપો. જો તમારી વેલ્યુ આની સાથે કમ્પેર કરી જો. આવે છે? આવી જાય છે. સિગ્મા XY 490 આવે છે? આવે છે. x સ્ક્વેર આ પ્રમાણે આવે છે અને સિગ્મા x સ્ક્વેર 120 આવે છે? આવે છે, રાઈટ. હવે જો હવે આપણે ફોર્મ્યુલા મેં પહેલેથી એડવાન્સમાં લખી દીધી છે, રાઈટ. હવે આ ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુ મૂકીશું. n કેટલા છે? 4 છે. સિગ્મા XY અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કર્યા. કેટલા ફાઇન્ડ આઉટ કર્યા? 490 ફાઇન્ડ આઉટ કર્યા. માઇનસ સિગ્મા x આ રહ્યા. કેટલા છે? હવે અહીંયા છે ને આપણે આવી રીતે બ્લોક બનાવી દઈશું, રાઈટ. બ્રેકેટ મોટો કરી દઈશું એટલે મિસ્ટેક થવાના ચાન્સ નહીં રહે. કારણ કે અહીંયા નેગેટિવ આવી શકે. અહીંયા આવ્યા 20, રાઈટ. અને બીજા કેટલા છે? 85, રાઈટ. આ બ્રેકેટ બનાવી દીધો. ડિવાઇડેડ બાય n 4 x સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર કેટલો છે? 120. એટલે અહીંયા આવ્યા 120 માઇનસ સિગ્મા x કેટલા છે? 20 અને એનો સ્ક્વેર કરીશું. બોલો ખબર પડી કે નહીં? હવે અહીંયા આપણે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો આન્સર ઇક્વલ ટુ 1700. આ બેનું મલ્ટિપ્લિકેશન કરો. આ બેનું અહીંયા કેટલા લખીશું? 17. ત્યાં નહીં, પેલા અહીંયા પહેલું આનું 1960 માઇનસ 1700. અહીંયા ડિવાઇડેડ બાય કરો. 480 માઇનસ 400, રાઈટ. હવે આનો આન્સર લાવો. આ ઉપરનાનો આન્સર બોલો. 260. હવે 1 મિનિટ અહીંયા ધ્યાન આપો, બોર્ડ ઉપર ધ્યાન આપો. આ બંને વેલ્યુ ચેક કરવાની. હવે એમાંથી જો આ વેલ્યુ મોટી હોય તો પહેલા આન્સર કયો આવશે? નેગેટિવ આવશે, રાઈટ. અહીંયા જો આ વેલ્યુ મોટી હશે તો અહીંયા આન્સર કેવો આવશે? નેગેટિવ આવશે. પણ અહીંયા નીચે નેગેટિવ આવવાના ચાન્સ નિગ્લિજિબલ છે. હવે આમાંથી આ માઇનસ કરીશું કેટલા આવશે? 80. ચલો આન્સર 3.25. આ મને શેનો આન્સર મળ્યો? બી નો આન્સર મળ્યો, રાઈટ. હવે મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું? એ ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર છે. હવે એ ની ફોર્મ્યુલા શું છે? હા, હવે હું એ ની ફોર્મ્યુલા લખું છું. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. તો y બાર ખબર છે તમને? આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે. y બાર કેટલો છે? 21.25. બી કેટલો આવ્યો? 3.25. અને ઇન્ટુ બ્રેકેટ x બાર કેટલો છે? 5. જો તમે બ્રેકેટ કરશો ને સરસ રીતે તો તમારી મિસ્ટેક થવાના ચાન્સ ઓછા છે. હવે અહીંયા 21.25 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કેટલું આવ્યું? 16.25.
આમાં આ બંને વેલ્યુમાંથી કઈ વેલ્યુ મોટી છે, પ્લસ વાળી કે માઇનસ વાળી? પ્લસ વાળી. તો સાઇન કઈ આવશે? પ્લસ આવશે. આન્સર બોલો 5. કેટલા? 5. એક્ઝેક્ટ 5. Yes. રાઈટ. આ આપણને શું મળ્યું? A મળ્યો. એ બી અને એ મળી ગયું. હવે આપણને એક્ઝામ્પલમાં શું પૂછ્યું છે? જો ઓપ્ટેન કરીને શું પૂછ્યું છે? ઓપ્ટેન ધ રિગ્રેશન લાઇન ઓફ મેન્ટેનન્સ કોસ્ટ ઓન ધ લાઈફ ઓફ કાર્સ. એટલે આપણે સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર શું થશે? રિગ્રેશન લાઇન ઓપ્ટેન કરવાની છે. એટલે અહીંયા આપણે લખીશું. જો જેવું સ્ટેટમેન્ટ બુકમાં આપેલું છે એવું લખવું પડશે. રાઈટ. અહીંયા હા, દરેકની અંદર આવી રીતે લખશો તો પૂરા માર્ક મળશે, નહીં તો માર્ક કપાઈ શકે છે. અહીંયા આપણને કહ્યું છે રિગ્રેશન લાઇન શું ઓપ્ટેન કરવાનું છે? રિગ્રેશન લાઇન. રિગ્રેશન લાઇન કોની? અહીંયા જો રિગ્રેશન લાઇન ઓફ મેન્ટેનન્સ કોસ્ટ. હવે અહીંયા જો અહીંયા આપણે મેન્ટેનન્સ કોસ્ટ કોને એઝ્યુમ કરેલો છે? વાય ને. બોર્ડ ઉપર ધ્યાન આપો. મેન્ટેનન્સ કોસ્ટ કોને એઝ્યુમ કર્યો છે? વાય ને. એટલે રિગ્રેશન લાઇન ઓફ મેન્ટેનન્સ કોસ્ટ એટલે હું ડાયરેક્ટ વાય બોલી શકું. રિગ્રેશન લાઇન ઓફ વાય ઓન એક્સ. એટલે રિગ્રેશન લાઇન શું લખીશું આપણે? રિગ્રેશન લાઇન બુકનું સ્ટેટ ઓફ વાય ઓન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય કેપ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ bx. હવે a ની વેલ્યુ કેટલી? 5. ફાઇન્ડ આઉટ કર્યા 5. a ઇઝ ઇક્વલ ટુ 5. પછી b ની વેલ્યુ કેટલી છે? 3.25. b ઇઝ ઇક્વલ ટુ 3.25. એટલે ધેરફોર વાય કેપ આ લખવાનું બ્રેકેટમાં. હા ભાઈ, ડાયરેક્ટ ના લખશો. ધેરફોર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a ની જગ્યાએ કેટલા લખીશું? 5 લખીશું. પ્લસ b ની જગ્યાએ કેટલા લખીશું? 3.25 લખીશું. અને x. આ આપણે એક ક્વેશ્ચનનો આન્સર આપ્યો. રાઈટ. રિગ્રેશન લાઈનો. એક્ઝામ્પલ પતી ગયો? બાકી છે? બાકી છે. હજી જો આગળ શું કહ્યું છે? એસ્ટિમેટ ધ મેન્ટેનન્સ કોસ્ટ. એટલે હવે આપણે શું એસ્ટિમેટ કરવાનું છે? મેન્ટેનન્સ કોસ્ટ. એટલે આ હવે હું અહીંયા લખું છું. એરો કરીને એસ્ટિમેટ મેન્ટેનન્સ કોસ્ટ. મેન્ટેનન્સ કોસ્ટ. હવે મેન્ટેનન્સ કોસ્ટનું વેરિયેબલ કયો છે? એક્સ છે કે વાય છે? મેન્ટેનન્સ કોસ્ટનો વેરિયેબલ કયો છે? વાય. એટલે આપણે શું એસ્ટિમેટ કરવાનું છે? વાય. એસ્ટિમેટ શું કરવાનું છે? વાય. પછી આગળ વાંચો. ઇફ ધ લાઈફ ઓફ કાર ઇઝ 10 years. હવે લાઈફ ઓફ કાર શું છે? એક્સ. વેરિયેબલ કયો છે લાઈફ ઓફ કાર? એક્સ. રાઈટ. હું ફરીથી જો એસ્ટિમેટ મેન્ટેનન્સ કોસ્ટ વાય વેન ઇફ x ઇઝ ઇક્વલ ટુ 10. આવી રીતે લખવું પડે. યસ. હવે પછી આપણે આ જે રિગ્રેશન લાઈન આવી એની અંદર લખીશું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ શું છે? 5 પ્લસ 3.25x. રાઈટ. x આ રિગ્રેશન લાઈન લખી એની અંદર લખીશું વેર એઝ x ઇઝ ઇક્વલ ટુ 10. એટલે હવે પછી આગળ લખીશું ધેરફોર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3.25 અને એક્સની જગ્યાએ કેટલા લખીશું? 10. ધેરફોર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ચલો 5 પ્લસ આનો આન્સર કેટલો આવશે? 32.5 અને ફાઇનલ આન્સર ધેરફોર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 37.5. હવે જો વાય કેપનું યુનિટ કયો છે? 1000 રૂપીસ. એટલે આન્સર શું આવ્યો? 1000 રૂપીસ. 1000 રૂપીસ. બસ પતી ગયું. અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. કશું જ નહીં કરવાનું. અહીંયા આપણી વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર છે. અહીંયા આપણો એક્ઝામ્પલ પતી ગયો. જો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખો તો પૂરા માર્ક આવશે. બરાબર છે. હવે જો તમને ખબર પડી ગઈ છે. ચલો આ કમ્પ્લીટ કરી દો. હું વિડીયોને પોઝ કરી દઉં છું. તમે તમારી જાતે કરો. પછી ફરીથી ચેક કરજો. રાઈટ. હું પોઝ કરું. તમારું જે આપણે એક્ઝામ્પલ કર્યો હતો મેં અહીંયાથી ઇરેઝ કરી દીધો છે. તમારું થઈ ગયું હશે. જો ના થયું હોય તો પાછળ વિડીયો બેક જઈ ચેક કરો. મિસ્ટેક હોય તો કરેક્ટ કરો. અને જો છતાં પણ જો ભૂલ પડતી હોય તો મેસેજ કરો. હું તમને આન્સર આપી દઈશ. ઓકે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ પર જઈએ. ઇલસ્ટ્રેશન નંબર 2. 1 કર્યો આપણે ઇલસ્ટ્રેશન નંબર 1 કર્યો.
એક કામ કરીએ, ઇલસ્ટ્રેશન નંબર 2 હોમવર્કમાં કરજો, સેમ એના જેવો જ છે. Yes. જો ઇલસ્ટ્રેશન નંબર 2 જુઓ તમે, ઇલસ્ટ્રેશન નંબર 2ની અંદર વેલ્યુ કેવી છે, નાની નાની છે કે નહીં? Yes. હા, અને એની અંદર એક્સ અને વાયની વેલ્યુ પણ નાની નાની છે, એટલે એ તમે હોમવર્કમાં કરજો. આપણે ઇલસ્ટ્રેશન 3 પર જઈએ. છોકરો ડાયો છે એમ તો, હા, આર્યન ડાયો છે, છોકરો ડાયો છે, બાકીની તો હું 2 જ કરાવવાનો હતો. લો, મારો એક એક્ઝામ્પલ બચી ગયો. ચલો, ઇલસ્ટ્રેશન નંબર 3. જો અહીંયા પણ આપણે સેમ એ જ રીતે રાખીશું. હવે અત્યારે આપણે થોડીક ટેકનિક ચેન્જ કરીશું. ભાઈ જરાક આ બાજુ ધ્યાન આપો. આપણે ટેકનિક ચેન્જ કરીશું અને આ જ ટેકનિક તમારે ફોલો કરવાની છે. શું કરીશું? એક્સ, અહીંયા આપણે એક્સ લખીશું, વાય લખીશું, એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ કરી દઈશું. રાઈટ, એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે ડિસાઇડ કરીશું બીની ફોર્મ્યુલા. એટલે બીની ફોર્મ્યુલા લખીશું. બીની ફોર્મ્યુલા લખ્યા પરથી આપણે ટેબલ નક્કી કરીશું. ટેબલ નક્કી કર્યા પછી ટેબલની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું અને ત્યાર પછી આગળના એક્ઝામ્પલ પર જે પ્રમાણે પૂછ્યું હશે એ પ્રમાણે જઈશું. હવે જો બુકમાં ધ્યાન બુકમાં. બેટા તું ધ્યાન બુકમાં નહીં રાખીશ તો નહીં આવડે. હું જ્યારે વાંચતો હોઉં ત્યારે બુકમાં ધ્યાન આપ. In order to study relationship between repairing time of accident damaged cars and cost of repair, the following information is collected. મને કહો આ સ્ટેટમેન્ટનો કોઈ ઉપયોગ ખરો એક્ઝામ્પલ સોલ્વ કરવામાં? ના. મોડેથી જવાબ આપો. ના. ના. બરાબર છે. અહીં આપણને આપેલું છે એટલે આ આપણા માટે યુઝલેસ સ્ટેટમેન્ટ થયું, આપણા માટે કોઈ કામનું સ્ટેટમેન્ટ નથી. હવેનું સ્ટેટમેન્ટ જો, ઓપ્ટેન રિગ્રેશન લાઇન વાય ઓન એક્સ. એટલે જ્યારે આપણે રિગ્રેશન લાઇન લખીએ છીએ ને એ વખતે ડાયરેક્ટ જ લખી દેવાનું. શું લખી દેવાનું? રિગ્રેશન લાઇન વાય ઓન એક્સ, કારણ કે આપણને બુકમાં જ આપી દીધેલું છે. ઓકે, પછી જો આગળ આપણને કહ્યું છે ઇફ ધ ટાઈમ ટેકન ટુ રિપેર અ કાર ઇઝ 50 hours, ફાઇન્ડ એસ્ટિમેટ ઓફ ધ રિપેરિંગ કોસ્ટ. એટલે અહીંયા આપણને શું આપેલું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 50 hours આપ્યા છે કે નથી આપ્યા? રાઈટ, કારણ કે ટાઈમ ટેકન શું છે? ટાઈમ ટેકન રિપેર, જો ઇફ ધ ટાઈમ ટેકન ટુ રિપેર અ કાર, હવે આપણને બે વેરિયેબલ છે, રિપેરિંગ ટાઈમ ઓફ અ કાર એન્ડ રિપેરિંગ કોસ્ટ. એટલે આપણને કહ્યું છે રિપેરિંગ ટાઈમ કેટલો લીધો છે. જો 50 hourનો ટાઈમ લીધો હોય તો રિપેરિંગ કોસ્ટ કેટલી થશે એ તમારે મને ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનું છે. રાઈટ, ચલો ફટાફટ એક્સ લખો, વાય લખો, મારી સાથે સાથે કમ્પ્લીટ કરો અથવા તો મારા કરતાં પહેલાં કમ્પ્લીટ કરો. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? રિપેરિંગ ટાઈમ ઓફ અ કાર. એક્સ ઇઝ ઇક્વલ ટુ repairing time of a car. શેમાં છે? અવર્સ. આ યુનિટ લખવાનું ભૂલતા નહીં. y ઇઝ ઇક્વલ ટુ શું લખેલું છે? રિપેરિંગ કોસ્ટ. રિપેરિંગ કોસ્ટ. યુનિટ શું છે? 1000 રૂપીસ. 1000 રૂપીસ. ઓકે, પછીનું આપણું ટાઇટલ શું હશે? ટેબલ ફોર રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન. ટેબલ ફોર રિક્વાયર્ડ કેલ્ક્યુલેશન્સ. મારી લાઈન થોડીક નજીક દોરાઈ ગઈ, લાઈનને ઇરેઝ કરવી પડશે. અહીં આપણે લખીશું એક્સ વાય બે લાઈન છોડીને લખવાનું 32 40 25 32 40 25 32 40 25 29 35 43 29 35 43. એક વખત ચેક કરવાનું ભૂલાય નહીં તો મિસ્ટેક થવાના ચાન્સ ખરા. 32 40 25 32 40 25 29 35 43. રાઈટ, અહીં આપણે સિગ્મા એક્સ ફાઇન્ડ આઉટ કરીશું. સેમ એવી રીતે વાય 25 35 18 25 35 18. ત્યાર પછી ના આખું હવે જો આવડતું હોય તો તમે કમ્પ્લીટ કરી જો. હા, 18 22 28 22
28 અને 46 સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ મેથડ ચેન્જ ના થવી જોઈએ, જે પ્રેઝન્ટેશન છે એવું ને એવું જ રહેવું જોઈએ, રાઈટ. આપણું જે પ્રેઝન્ટેશન મેં અહીંયા બતાવેલું હતું ફોર્મ્યુલા તો બીજી જ લગાશે. એવું નહીં, હા આમાં જે આપી છે એ નહીં, બીજી કોઈ બી આપણે જો ના તો પછી ઊભા રહો હમણાં, તો પછી ઊભા રહો. બીજી ફોર્મ્યુલા વાપરવી હોય તો ઊભા રહો. અહીંયા ધ્યાન આપો. સિગ્મા એક્સ લખાવો ચલો ફટાફટ. સિગ્મા x 34 સિગ્મા x 204 હા સિગ્મા એક્સ 204 પછી સિગ્મા વાય બોલો sigma y 174 174. હવે એક્સ બાર બોલો. 34 એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન ઇઝ ઇક્વલ ટુ 204 upon 6 अपॉन 6 इज इक्वल टू 34 34. चलो y बार इज इक्वल टू y bar is equal to sigma 174 अरे सॉरी हाँ सिग्मा y अपॉन अच्छा हाँ मार फॉर्मूला रही गई भाई sigma y by n सिग्मा y अपॉन n इज इक्वल टू 174 अपॉन 6 आंसर 29. હવે જો આ હોલ નંબર આવ્યો કે નહીં આવ્યો, yes તો પછી બીની ફોર્મ્યુલા આપણે x માઇનસ એક્સ બાર વાળી જ યુઝ કરવાની, બીજી યુઝ નહીં કરવાની. એનું કારણ કેમ એ હું હમણાં કહું છું. એટલે બી ઇઝ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ નહીં આવે, વાયનો પોર્શન નહીં આવે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. હવે જો હવે આપણે અહીંયા એક્સ માઇનસ એક્સ બાર વાળી જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. એક્સ માઇનસ એક્સ બાર સર જો આવડતો હોય તો કરીએ આગળ. હા આવડતું હોય તો આગળ કરો. વાય માઇનસ વાય બાર, રાઈટ. હવે મારે શેની જરૂર પડશે? ઉપરની સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. એટલે અહીંયાનું કોલમ કયું મારે કરવું પડશે? એક્સ માઇનસ એક્સ બાર મલ્ટીપ્લાય બાય વાય માઇનસ વાય બાર, અને પછી લાસ્ટ કોલમ કયું આવશે? એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર. અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા આપણે બે લાઈન છોડેલી છે. એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? એક્સ માઇનસ એક્સ બાર કેટલા છે? 34 માઇનસ 34. વાય માઇનસ કેટલા લખીશું? 29. આ લખવાનું કારણ શું છે? કારણ કે એક્સ માઇનસ એક્સ બાર 0 થઈ જશે, વાય માઇનસ વાય બાર 0 થઈ જશે, તો આપણને ખબર પડશે કે આ જે કેલ્ક્યુલેશન આપણે કર્યું છે રાઈટ છે કે રોંગ છે. ઓકે, એક્સ માઇનસ એક્સ બાર. ચલો જેને પતી ગયું હોય એ લોકો મને લખાવો. -2 6 પછી અહીંયા સૌથી પહેલાં તો પ્લસ માઇનસની સાઇન કરી દેવાની. જે નાની વેલ્યુ છે એની આગળ માઇનસની સાઇન કરી દઈશું. હવે જો અહીંયા 34 કરતાં 25 નાનું છે એટલે અહીંયા માઇનસ કરી દીધી, 29 આગળ માઇનસ કરી દીધી, બરાબર છે. આની આગળ માઇનસની સાઇન કરી દેવાની સૌથી પહેલાં. ઓકે, અહીંયા -9 આવ્યા, ત્યાર પછી 29 એટલે -5 આવ્યા, 34 1 આવશે, 43 અહીંયા લાસ્ટમાં કેટલા આવશે? 9 આવશે. અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર 0 જ આવવા જોઈએ તો આપણું આ કેલ્ક્યુલેશન સાચું છે. સેમ એવી રીતે વાય માઇનસ વાય બાર. હવે જો 29 મોટા હોય તો એની આગળ માઇનસની સાઇન કરી દઈશું. અહીંયા પણ માઇનસ આવશે, અહીંયા પણ માઇનસ આવશે, અહીંયા પણ માઇનસ આવશે, રાઈટ. હવે 25 અહીંયા આપણે ડિફરન્સ જો કાઢીશું તો 4નો ડિફરન્સ આવશે, અહીંયા આપણે ડિફરન્સ કાઢીશું તો 6નો ડિફરન્સ આવશે, અહીંયા કાઢીશું તો કેટલો આવે છે? 18 માઇનસ 29, 11નો ડિફરન્સ આવે છે. અહીંયા 22 માઇનસ 29 કરીશું તો 7નો ડિફરન્સ આવશે, અહીંયા -1નો ડિફરન્સ આવશે, અને 46 માઇનસ 29 કરીશું તો 17નો ડિફરન્સ આવશે. જરાક એક વખત ચેક કરી લેવાનું કેલ્ક્યુલેટર ઉપર. વાય માઇનસ વાય બાર કેટલા થશે? 0 થશે. સિગ્મા વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ એકદમ ઇઝી થઈ ગયો. હવે જો સેમ સાઇન હોય તો એની આગળ કોઈ ચેન્જ કરવાની જરૂર નથી, પણ ઓપોઝિટ સાઇન આવી એટલે સૌથી પહેલાં માઇનસ કરી દો. એટલે સાઇનની ખાસ મિસ્ટેક થતી હોય છે, એટલે સૌથી પહેલાં આ પ્રમાણે કરી દો. આ માઇનસની સાઇન થઈ ગઈ, બાકીની બીજી બધી પ્લસની સાઇન આવશે. એટલે સિમ્પલ મલ્ટિપ્લિકેશન કરો. 4 આવ્યા, 36 99 35 1 અને એન્ડ 17 9 કેટલા થાય છે? 153. અહીંયા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આન્સર 330 આવશે.
330 બેટા તું तो ફિંગર 143 છે 153 નહીં 143 છે 153 આવે છે. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો બેટા તું ફિંગર રાખીને નથી કરતો ને એટલે તકલીફ થાય છે તારે. જો 143 પ્લસ કરે અહીંયા 17 મલ્ટીપ્લાય બાય 9 કર ને. સેવન્ટીન મલ્ટીપ્લાય બાય 9 કેટલા આવે છે? 153 હા, અને આનો સિગ્મા કાઢશો એટલે કેટલા આવશે? 330. ફિંગર મૂકીને નહીં કરશો તો મિસ્ટેક પૂરેપૂરા થશે. હા, હવે એક્સ માઇનસ એક્સ બાર છે. 2 2 ઝા 4, 36, 9 9 ઝા 81, 5 5 ઝા 25, 1 9 9 ઝા 81 અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. આન્સર કેટલો આવ્યો? A નો B નો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર 288 228 છે. 288 છે સર. 4 36 81 કેટલો આવ્યો ભાઈ? આ આન્સર સિગ્મા હા એક્સ 228 છે મારે લખવાનું ભૂલ છે સોરી સર 228. હવે આપણે આની વેલ્યુ મૂકીએ. સર એક ડાઉટ છે. હા બોલો. તમે પેલું કીધું હતું કે A લખ્યા પછી ડાયરેક્ટ આપણે લખી દેવાનું, તો અહીંયા આગળ લખી દેવાનું obtain regression line of y on x. ઓપ્ટેન શબ્દ નહીં લખવાનો. રિગ્રેશન લાઇન on y રિગ્રેશન લાઇન ઓફ y on x. યસ. બસ એટલું લખીને પછી આપણે y હા. હવે જો ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલા આવ્યા? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર 330. એટલે મેં 330 લખ્યા. ડિવાઇડેડ બાય એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર 228. ચલો આનો આન્સર બોલો કેટલો આવે છે? ફટાફટ બોલો. b નો હા, બી નો 1.45. 4 ડિજિટ સુધી જવાનું. ઇક્વલ ટુ 1.4474 આવે છે. 4474 આવે છે. એટલે એપ્રોક્સિમેટ લઈ લઈશું 1.45. રાઈટ. હવે સેમ એવી રીતે હવે એ ફાઇન્ડ આઉટ કરો. એની ફોર્મ્યુલા શું થાય છે? એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર. અહીંયા લખી દઈશું વેરેસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એ આપણે લખી દઈશું 29. b 1.45 બી ઇઝ ઇક્વલ ટુ 1.45 અને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 34. આ બધું અહીંયા લખી દઈશું. ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ 29 માઇનસ બીની જગ્યાએ 1.45 અને એક્સ બારની જગ્યાએ 34 ઇક્વલ ટુ 29. ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ 29 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું તો આન્સર શું આવે છે? 48.3 49.3. આન્સર -49.3. હવે જો આ બંનેની કમ્પેરિઝન કરવાની, આની વેલ્યુ માઇનસવાળી મોટી છે તો આપણો આન્સર માઇનસમાં આવશે. એટલે ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ -20.3 અથવા તો 30 જે આન્સર આવતો હોય. રાઈટ. હવે ધેરફોર બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આવી રીતે બ્લોક બનાવી દેશો તો તમારા માટે ઇઝી રહેશે. હવે ત્યાર પછી હવે આપણને શું પૂછ્યું છે? હવે આપણે એ અને બી ફાઇન્ડ આઉટ કર્યું. આપણને શું પૂછ્યું છે કે ઓપ્ટેન રિગ્રેશન લાઇન ઓફ વાય ઓન એક્સ. એટલે અહીંયા આપણે લખીશું રિગ્રેશન લાઇન ઓફ વાય ઓન એક્સ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ bx, whereas a is equal to કેટલા? -20.30 -20.3 અને b is equal to 1.45. Therefore y cap is equal to -20.3 plus 1.45x. અહીં આપણને બી મળી ગયો. થઈ ગયું આખું કમ્પ્લીટ. પેલો હોમવર્ક વાળો એક્ઝામ્પલ કરી દો. હા, 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ઇલસ્ટ્રેશન નંબર 2 કમ્પ્લીટ કરી દો હોમવર્ક વાળો. હા, ચલો. હવે એના પછી આપણને શું કહ્યું છે કે એસ્ટિમેશન ઓફ રિપેરિંગ કોસ્ટ. estimation of
repairing cost. Repairing cost is equal to y when x is equal to x શું છે repairing time, x is equal to 50 hours, right? Therefore હવે આપણે y કેપની જે આપણે રિગ્રેશન લાઇન ફાઇન્ડ આઉટ કરી એની અંદર આ વેલ્યુ x ની મૂકી દઈશું. y કેપ ઇઝ ઇક્વલ ટુ -20.3 પ્લસ 1.45 એક્સની જગ્યાએ કેટલા લખી દઈશું 50. ધેરફોર y કેપ ઇઝ ઇક્વલ ટુ -20.3 પ્લસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને અહીંયા આન્સર 72.5. કેટલા આવશે 72.5. 72.5 અને આમાંથી આ માઇનસ કર્યા પછી ધેરફોર y કેપ ઇઝ ઇક્વલ ટુ 52.2. 52.2 રાઈટ. અહીંયા આપણે બ્રેકેટમાં શું લખીશું y નો આન્સર શેમાં છે યુનિટ 1000 રૂપીસ એટલે અહીંયા લખીશું 1000 રૂપીસ. અને તમારે જો સારું લખવું હોય તો એસ્ટિમેશન ઓફ રિપેરિંગ કોસ્ટ ઓફ y વેન x ઇઝ ઇક્વલ ટુ 50 અવર્સ ઇઝ ઇક્વલ ટુ 52.2 રૂપીસ આવી રીતે એક સ્ટેટમેન્ટ લખી દો તો બહુ સરસ. બરાબર છે. તો આપણે હવે આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ. આજનો લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ. આવતીકાલે સ્ટેટિસ્ટિક્સની અંદર ફરીથી આગળનો એક્ઝામ્પલ સોલ્વ કરીશું. પેલો હોમવર્કવાળો એક્ઝામ્પલ ઇલસ્ટ્રેશન નંબર 2 તમે હોમવર્કમાં કરશો? યસ હા સર. એક જ જણ બોલ્યું યસ સર. કરશો ને? યસ બરાબર છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ. આવતી વખતે ફરીથી મળીશું. ચલો, થેન્ક યુ.